જંબુસર એપીએમસીની ચૂંટણીમાં ભાજપને જેને મેન્ડેટ આપ્યો તેને 4 મત મળ્યા. હરીફ ઉમેદવારને 15 મત મળતા જીત થઈ હતી. જંબુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વર્તમાન ચેરમેનની ટર્મ પૂર્ણ થતાં નવી ટર્મના ચેરમેનની વરણીની પ્રક્રિયા જિલ્લા રજિસ્ટ્રાર પરેશભાઈ કણકોટિયાની અધ્યક્ષતામાં હાથ ધરવામાં આવી હતી. ચેરમેનની વરણીની પ્રક્રિયા હાથ ધરતા જ અગાઉ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી ફતેહસિંહ ગોહિલ તથા મંત્રી જિગ્નેશભાઈ મિસ્ત્રી દ્વારા ભૂપેન્દ્રસિંહ સુરસિંહ રાઠોડ નામનો મેન્ડેટ પોતાના ડિરેક્ટરોને આપવામાં આવ્યો હતો. જિલ્લા રજિસ્ટ્રારે ચેરમેનની પ્રક્રિયા હાથ ધરતા મેન્ડેટ ધરાવનારા ભૂપેન્દ્રસિંહ રાઠોડ તથા વર્તમાન ચેરમેન વનરાજસિંહ મોરીએ ઉમેદવારી નોંધાવતા જિલ્લા રજિસ્ટ્રારે ચેરમેનની વરણી માટે ગુપ્ત મતદાનની પ્રક્રિયા હાથ ધરી હતી. મતદાન બાદ મતગણતરી હાથ ધરવામાં આવતા જ વર્તમાન ચેરમેન વનરાજસિંહ મોરીને 15 મત તથા મેન્ડેટ ધરાવનાર ભૂપેન્દ્રસિંહ રાઠોડને માત્ર 4 મત જ મળ્યા હતા. ચૂંટણી અધિકારી જિલ્લા રજિસ્ટ્રારે વનરાજસિંહ મોરીને વધુ મત મળતા તેઓને બાકી રહેલા ટર્મ માટેના ચેરમેન તરીકે વિજેતા જાહેર કરતા વનરાજસિંહ મોરીના સમર્થકો તથા ટેકેદારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને વિજેતા થયેલા વનરાજસિંહ મોરીને ડિરેક્ટરો સહિત ઉપસ્થિત ટેકેદારોએ અભિનંદન પાઠવ્યા હતા. ભાજપે જે મેન્ડેટ આપ્યું હતું તે જ મેન્ડેટ ધરાવનારને માત્ર 4 જ મત મળતા અનેક કુતૂહલ ઊભું થયું છે. આજરોજ એપીએમસીના ચેરમેનની ચૂંટણી યોજાઈ, એના વિશે આપનું શું કહેવું છે? આજરોજ એપીએમસીની ચૂંટણીમાં જે મને બધા ડિરેક્ટરો શ્રીઓ જે ફરીવાર મને 2.5 વર્ષ પછી ચાન્સ આપ્યો એ બદલ હું બધા ડિરેક્ટરો શ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને દરેક આગેવાનોનો, જંબુસર તાલુકાની જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજરોજ બજાર સમિતિ જંબુસરની ચેરમેન ઉર્ફ સભાપતિની ચૂંટણી અન્વયે આજરોજ ચૂંટણી રાખેલ હતી. કુલ 19 ડિરેક્ટરો પૈકી કુલ 2 ડિરેક્ટરોએ ફોર્મ ભર્યા હતા, જેમાં મોરી વનરાજસિંહ છત્રસિંહ અને ભૂપેન્દ્રસિંહ સુરસિંહ રાઠોડ એમ 2 ડિરેક્ટરોએ ટોટલ ફોર્મ ભરતા 19 ડિરેક્ટરોને બેલેટ ઇસ્યુ કરી ગુપ્ત મતદાન પદ્ધતિથી મતદાન લેવામાં આવેલ હતું અને મતદાનને બાદ મતગણતરી કરતા મોરી વનરાજસિંહ છત્રસિંહને જીતેલ જાહેર કરેલ હતા. એ અન્વયે વનરાજસિંહ મોરીને સભાપતિ તરીકે મતગણતરી બાદ ચૂંટાયેલા જાહેર કરેલ. કેટલા મત મળ્યા છે? વનરાજસિંહ મોરીને કુલ 15 મત મળેલ હતા 19 પૈકી.